ઉનાળાના મહિનાઓમાં 11% સોલર પાવર જે છે એ વેસ્ટ થયો છે, એટલે કે એનો વેડફાટ થયો છે. એપ્રિલથી જૂનમાં 8 બિલિયન કિલોવોટ કલાક પાવર વેસ્ટેજ થયું છે. આ સમયગાળામાં 63 બિલિયન કિલોવોટ પર કલાક ગ્રીડ સુધી પહોંચ્યો છે. અને શ્રીપદ યેસો નાઈકે સંસદમાં આ માહિતી છે એ જાહેર કરી છે. ગ્રીડની સુરક્ષા જાળવવા સોલાર પાવર કપાત કરાઈ છે. ગ્રીન કનેક્ટિવિટીના અભાવે આ સમસ્યા સર્જાઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સ છે એ ફ્લેક્સિબલ કરવાને પણ એક જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ ક્લીન પાવર છે એ પ્રોડ્યુસ કરવાનું એક લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. 2036 સુધીમાં 900 ગીગાવોટ કેપેસિટી બનાવવાની પણ એક યોજના સરકાર નક્કી કરી રહી છે. સરકાર 7.93 ટ્રિલિયનનો રોડમેપ છે એ તૈયાર કરશે અને આ રોડમેપ માટે $83 બિલિયન ખર્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રિન્યુએબલ ડેવલપર્સની આવક પર વિપરીત અસર અત્યારે પડી રહી છે. તો ઓવરઓલ આ જે છે એ એનર્જી સેક્ટરને લઈને સમાચાર છે. આ ઉપરાંત આપણે આજે